ગુડ મોર્નિંગ એવરીવન। મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીની અંદર અગાઉ 3 લેક્ચર ભણી ચૂક્યા છીએ। આજે આપણે લેક્ચર નંબર 4ની અંદર સ્વાધ્યાય 5.2ની શરૂઆત કરીશું। તો સ્વાધ્યાય 5.2ની અંદર એની અંદર પહેલો જ જે પ્રશ્ન જે છે તે નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે કે એ, સામાન્ય તફાવત ડી અને એનમું પદ એ એન આપેલ છે, તો જે ખાલી જગ્યાઓ પૂરો। તો અહીંયા આપણે જોઈએ તો જે પહેલો જ દાખલો જે છે તેની અંદર એની કિંમત આપી છે, એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ 7 આપેલા છે। ત્યારબાદ ડી ઇઝ ઇક્વલ ટુ 3 આપેલા છે અને એન ઇઝ ઇક્વલ ટુ 8 આપેલા છે। તો આપણે એ અને એન એ શોધવાના છે। તો ફ્રેન્ડ્સ, આના માટેનું સૂત્ર આપણને ખબર છે કે એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, તે સૂત્રની મદદથી આપણે શોધી શકીએ। એટલે કે અહીંયા સૂત્ર જે છે તે આપણે ડાયરેક્ટ લખીએ કે એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી। તો અહીંયા એ એન શોધવાના છે, તો એ એન ત્યાં જ રાખીશું। એ એટલે કે 7 પ્લસ એન માઇનસ 1 એટલે કે 3 માઇનસ 1 અને ડી એટલે કે ડિફરન્સ એન જે છે તે 8 આપેલા છે, કે અહીંયા આપણે 8 લખી દઈશું અને ડી એટલે કે 3। હવે 7 પ્લસ 8માંથી 1 જાય એટલે કે 7 અને 3 એટલે કે 7 તરી 21, એટલે કે 21 અને 7 પ્લસ કરીએ તો 28। માટે આપણો જવાબ જે છે તે એ એન ઇઝ ઇક્વલ ટુ કેટલો આવે છે? 28 આવે છે તેવું કહી શકાય। ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 2 છે, તેની અંદર એની કિંમત આપેલી છે આપણને -18, ડી જે છે તે આપણને શોધવાના કીધા છે, એટલે કે ડી ક્વેશ્ચન માર્ક આવશે અને એન ઇઝ ઇક્વલ ટુ 10 અને એ એન ઇઝ ઇક્વલ ટુ 0 આપેલા છે। હવે ફ્રેન્ડ્સ, ઉપરના દાખલાની અંદર જે સૂત્ર જોયું હતું એ જ સૂત્ર મૂકવાનું છે, એટલે કે એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી। હવે એ એન એટલે કે 0 આપેલા છે, તો 0 ઇઝ ઇક્વલ ટુ એ એટલે કે -18 પ્લસ એન એટલે કે 10 માઇનસ 1 અને ડી એટલે કે ડી શોધવાના છે, તો ડીને આવી જ રીતના લખીશું। હવે ફ્રેન્ડ્સ, અહીંયા -18 જે આપેલા છે તે બરાબરની આ સાઈડ જશે તો +18 થઈ જશે, એટલે કે અહીંયા માટે 18 ઇઝ ઇક્વલ ટુ 10 અને ડી એટલે કે 10D માઇનસ 1 અને ડીનો ગુણાકાર થાય તો ખાલી ડી આવે, માટે 18 ઇઝ ઇક્વલ ટુ 10માંથી 1 જાય તો 9D આવે। હવે 9D જે છે તે ઇક્વલ ટુની આ સાઈડ જશે તો ભાગાકારમાં આવશે, એટલે કે 18 ભાગ્યા 9 કરીએ તો ડી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે? આપણને 2 મળે છે, માટે અહીંયા ડીની કિંમત કેટલી મળે? 2 મળે। ફ્રેન્ડ્સ, આવા બીજા 3 દાખલાઓ જે છે ક્વેશ્ચન નંબર 1ની અંદર 3, 4 અને 5 તે આપણે સ્વપ્રયત્ન કરવાનો છે। તેની અંદર ત્રીજા દાખલાની અંદર એ શોધવાનો છે, તો એની અંદર ક્વેશ્ચન માર્ક આવશે, તો એની કિંમત આપણે નથી મૂકવાની, બાકીનાની કિંમત મૂકીને એને કરતા કરી દઈએ તો આપણને એની કિંમત મળી જશે। ત્યારબાદ ચોથા દાખલાની અંદર એન નથી આપેલા, તો એનની કિંમત જે છે તે આપણે ત્યાં ક્વેશ્ચન માર્ક કરીશું અને બાકીની કિંમતો આપેલી છે તો તે આપણને મળી જશે। ત્યારબાદનો જે પ્રશ્ન જે છે 5 નંબરનો, તેની અંદર એ એન શોધવાના છે, તો એ એન પણ આપણે એવી જ રીતના શોધી શકીશું। એટલે કે આગળના જે ક્વેશ્ચન છે પ્રશ્ન 1ના 3, 4 અને 5 તે આપણે મિત્રો જાતે હોમવર્કની અંદર કરવાના છે। હવે આપણે જોઈશું આગળ ક્વેશ્ચન નંબર 2, જેની અંદર નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો। એની અંદર પહેલો જ પ્રશ્ન છે કે સમાંતર શ્રેણી 10, 7, 4 એનું 30મું પદ એ ખાલી જગ્યા છે, જેની અંદર આપણને 4 વિકલ્પો આપેલા છે કે એ બરાબર 97 છે, બી બરાબર 77 છે, સી બરાબર -77 છે અને ડી બરાબર -87 છે। તો ફ્રેન્ડ્સ, આ રીતના જ્યારે આવતું હોય તો આપણને સૌથી પહેલાં
તેનું પ્રથમ પદ તેનો ડિફરન્સ શું છે તે આપણે શોધવો પડે. એટલે કે અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ એટલે કે પ્રથમ પદ જે છે તે 10 થશે અને તેનો ડિફરન્સ એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ 7માંથી 10 જાય તો ત્યાં કેટલા મળશે આપણને -3 મળશે. એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ -3 છે અને એન એટલે કે કયું પદ શોધવાનું છે 30મું પદ, તો એન ઇઝ ઇક્વલ ટુ 30. હવે આપણને આની અંદર એ 30 શોધવાના છે એટલે કે એ એન, તો એ 30 ઇઝ ઇક્વલ ટુ કેટલા, તો આનું સૂત્ર આપણને ખ્યાલ છે કે એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. હવે એ એન એટલે કે એ 30 હવે આવે છે એ, તો તેની જગ્યાએ 10 મૂકી દઈશું, એનની જગ્યાએ 30 માઇનસ 1 અને ડી એટલે કે ડિફરન્સ -3 આપેલું છે. માટે એ 30 ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ અહીંયા 30 અને -3 એટલે કે માઇનસ પ્લસ માઇનસ થશે, તો ડાયરેક્ટ આપણે અહીંયા લખી દઈશું -3 તારી 9 અને 0 એટલે કે -90 અને માઇનસ માઇનસ પ્લસ એટલે કે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે અને 3 એકા 3. માટે એ 30 ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ પ્લસ માઇનસ અને 90માંથી 3 જાય તો 87. હવે 87માંથી 10 માઇનસ કરીએ તો આપણને ત્યાં મળશે 77 અને મોટી સંખ્યા આગળ માઇનસ છે એટલે કે -77. માટે એ 30 ઇઝ ઇક્વલ ટુ -77 મળે છે. માટે અહીંયા જે આપણને પ્રશ્ન આપેલો છે કે 10, 7, 4 ડેશ 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 તેનું 30મું પદ જે છે તે આપણને -77 મળે, જે વિકલ્પની અંદર સીની અંદર આપેલું છે તે આપણો સાચો જવાબ છે. ત્યારબાદનો જે પ્રશ્ન નંબર 2 છે કે સમાંતર શ્રેણી -3 -1/2 2 ડેશ 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 તેનું 11મું પદ આપણે શોધવાનું છે. તો એ પ્રશ્ન આપણે હોમવર્કની અંદર સ્વપ્રયત્ન કરીશું. હવે આપણે આગળ જોઈએ કે ક્વેશ્ચન નંબર 3. જેની અંદર એવું આપેલું છે કે સમાંતર શ્રેણીમાં ખાલી ખાનામાં પદ શોધો. તો એની અંદર પહેલો જ જે પ્રશ્ન આપણને આપેલો છે તેની અંદર પહેલા 2 આપેલા છે, પછી એક બોક્સ આપેલું છે અને 26 આપેલા છે. એટલે કે આપણે આ બોક્સની અંદર બીજું પદ આપણે કયું મળશે તે શોધવાનું છે. તો તેના માટે સૌથી પહેલાં સમાંતર શ્રેણી માટે આપણે પ્રથમ પદ લખવું પડે, એટલે કે પ્રથમ પદ ઇઝ ઇક્વલ ટુ 2 અને દ્વિતીય પદ આપણે શોધવાનું. અને ત્રીજું પદ આપેલું છે તો અહીંયા ડાયરેક્ટ લખી શકાય કે ત્રીજું પદ જે છે તે આપણને સૂત્ર ખબર છે કે ત્રીજું પદ શોધવું હોય તો એ પ્લસ શું થાય 3 - 1 ઇન્ટુ ડી એટલે કે એ પ્લસ 2d. સોરી, અહીંયા પ્રથમ પદ જે છે તેના બરાબર આપણે એ લખી શકીએ, એના બરાબર 2 અને અહીંયા ત્રીજું પદ એ પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ કેટલું આપેલું છે 26. આને આપણે સમીકરણ 1 કહીએ અને અહીંયા જે આપેલું છે તેને સમીકરણ નંબર 2 કહીએ. હવે સમીકરણ 1ની અંદર એ બરાબર 2 આપેલા છે, સમીકરણ 2ની અંદર મૂકીએ તો એટલે કે સમીકરણ 1ની કિંમત 2માં મૂકતા આવું થાય તો શું થાય? તો અહીંયા સૌથી પહેલાં સમીકરણ 2 લખી દઈએ કે એ પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 26. માટે એની જગ્યાએ કેટલા મૂકવાના છે? 2 પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 26. હવે ફ્રેન્ડ્સ અહીંયા 2 ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ જાય તો માઇનસ થઈ જાય, એટલે કે 2d ઇઝ ઇક્વલ ટુ 26માંથી 2 જાય તો 24 મળે. અને સોરી એટલે કે 2ને આપણે ડિવાઈડ 24 અહીંયા મળે છે. હવે ડીની કિંમત શોધવી હોય તો 24/2 કરીએ તો આપણને કેટલા મળે? 12. માટે ડીની કિંમત જે છે તે 12 મળે છે, એટલે કે અહીંયા ડીની કિંમત 12 મળે છે અને એની કિંમત જે છે તે આપણને આપેલી છે 2. હવે આપણે બીજું પદનું આપણે સૂત્ર ખબર છે કે બીજું પદ શોધવું હોય તો બીજું પદ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ 2 - 1 ઇન્ટુ ડી એટલે કે એ પ્લસ 2 - 1 એટલે કે 1 અને ડી. માટે એ જે છે તે આપણને 2 મળેલા છે અને
डी बराबर 12 जे आपणे हमणां ज शोध्या। हवे 12 ने 2 14 थाय माटे अहींया जे खाली जग्यानुं खानुं आपेલું છે તેની અંદર કેટલા આવશે 14 આવે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જેની અંદર 4 પદ આપેલા છે એટલે કે પહેલું પદ જે છે તે આપણે શોધવાનું છે એટલે કે ત્યાં બોક્સ આપેલું છે, બીજું પદની અંદર 13 આપેલા છે, ચોથા પદની અંદર બોક્સ આપેલું છે અને ત્રીજા પદની અંદર બોક્સ આપેલું છે અને ચોથું પદ જે છે તે 3 આપણને આપેલા છે। હવે फ्रेंड्स आ दाखलानी अंदर पण प्रथम दाखलानी अंदर कर्युं एवी ज रीतना अहींया प्रथम पद आपेલું હતું तो આપણે a बराबर 2 लख्या था। अहींया प्रथम पद નથી આપેલું અને બીજું પદ આપેલું છે तो સૌથી પહેલા अहींया बीजू पद इज इक्वल टू बीजा पदનું આપણને સૂત્ર ખબર છે કે a + 2 - d એટલે કે a + 2 માંથી 1 જાય તો 1 અને અહીંયા d એના બરાબર કેટલા આપેલા છે 13 આપેલા છે એટલે કે a + d = 13 તેને નામ આપી દે સમીકરણ નંબર 1। ત્યારબાદ ત્રીજું નથી આપેલું અને ચોથું પદ આપેલું છે એટલે કે ત્યાં આપણે ડાયરેક્ટ લખી દઈએ કે ચોથું પદ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ અહીંયા ચોથું છે એટલે કે 4 - 1 d અને a + 4 માંથી 1 જાય તો 3 d અને તેના બરાબર કેટલા આપેલા છે 3 આપેલા છે જેને આપણે નામ આપી દઈશું સમીકરણ નંબર 2। હવે સમીકરણ 1 માંથી 2 ની બાદબાકી કરીએ એટલે કે ત્યાં માઇનસ માઇનસ થઈ જશે अथवा तो सरवाळो कोई पण करी शकाय आपने कि जे आपणे चेप्टर नंबर 3 नी अंदर लोपनी रीते करता था एवी रीतना। तो समीकरण 1 अने 2 परथी तो समीकरण 1 लखी दईए कि a + d = 13 अने बीजू जे समीकरण छे ते a + 3d = 3। हवे अहींया माइनस माइनस अने माइनस थई जशे એટલે કે a केन्सल 1 डी मांथी 3 डी जाए तो -2 डी वधे અને 13 मांथी 3 जाए तो 10 वधे એટલે કે डी = અહીંયા माइनस है तो माइनस અને 10 ભાગ્યા 2 કરીએ તો 5 મળે એટલે કે डी = -5 મળે છે। હવે डी = -5 જે મળે છે તેને આપણે સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ એટલે કે डी ની કિંમત સમીકરણ 1 માં मुक्ता तो समीकरण 1 नी अंदर डी नी किंमत मूकीए तो सौथी पहला समीकरण 1 लखवू पड़े એટલે કે a + d = 13 माटे a અને d ની જગ્યાએ -5 = 13 माटे a = -5 ની આ સાઈડ જાય તો પ્લસ થઈ જશે એટલે કે a = 13 + 5 એટલે કે 18 माटे अहींया जे a ની કિંમત 18 મળે છે એટલે કે અહીં આપણું જે પ્રથમ પદ જે છે તે ए थाय माटे अहींया एवुं लखी शकाय के प्रथम पद a = 18 तो अहींया पहेलुं ज पद जे छे ते आपणने केटलुं मळे छे 18 माटे त्यां बॉक्सनी अंदर आपणे 18 लखी शकीए। त्यारबाद बीजुं पद आपेलुं छे ने त्रीजुं पद लखवुं पड़े तो त्रीजुं पद = तेनुं सूत्र आपणने खबर छे कि a + 3 - 1 અને d a + 3 मांथी 1 जाए એટલે કે 2d आम a એટલે કે 18 + 2 અને d એટલે કે -5 માટે આપણને ત્રીજું પદ જે છે તે 18 માઇનસ પ્લસ માઇનસ 5 દુ 10 એટલે 18 માંથી 10 જાય તો 8 મળે માટે આપણને ત્રીજું પદ જે છે તે કેટલું મળે છે 8 મળે છે તેવું કહી શકાય। માટે ત્રીજા પદની અંદર જે બોક્સ આપેલું છે તેની અંદર 8 મૂકી દેવાના। હવે फ्रेंड्स आ રીતના આગળના ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન નંબર 3, 4 અને 5 તે આપણે હોમવર્કની અંદર પૂરા કરવાના છે એટલે કે તેની અંદર ક્વેશ્ચન નંબર 3 ની અંદર અહીંયા ખાલી રકમ લખી અને હું फ्रेंड्स તમને ખાલી સમજાવી દઉં છું એ તમારે હોમવર્કની અંદર જાતે કરવાનું છે। પ્રથમ પદ 5 આપેલું છે, ત્યારબાદ બોક્સ આપેલું છે, ત્રીજું પદ પણ બોક્સ આપેલું છે અને ચોથું પદ જે છે તે 1, 9 અને 1/2 આપેલા છે।
એટલે કે અહીંયા જે છે તે પ્રથમ પદ એ, અહીંયા બીજું પદ અને ત્રીજું પદ નથી આપેલું, તો અહીંયા બીજું પદ અને ત્રીજું પદ મેળવી તેનું સૂત્ર લખી, સોરી ફ્રેન્ડ્સ, અહીંયા પહેલું પદ અને ચોથું પદ, એટલે કે અહીંયા પ્રથમ પદ એ બરાબર તેનું જે મળે છે તે લખવાના અને ચોથું પદનું સૂત્ર લખી અને લખી દેવાના. ત્યારબાદ બંનેનું આપણે લોપ અથવા તો કોઈપણ રીતે તેની કિંમતો મેળવી, એટલે કે એ અને ડીની કિંમતો મેળવી કોઈપણ સમીકરણમાં મૂકતા તેની કિંમતો આપણને મળી જશે એ અને ડીની. ત્યારબાદ બીજા પદનું અને ત્રીજા પદનું સૂત્ર મૂકી તેની અંદર એ અને ડીની કિંમતો મૂકતા આપણને બીજું પદ અને ત્રીજું પદ આપણને મળી જશે. આમ આગળના જે 3 દાખલા છે ક્વેશ્ચન નંબર 3ના, ક્વેશ્ચન નંબર 3, 4 અને 5 ત્યાં આપણે સ્વપ્રયત્ન એટલે કે હોમવર્કની અંદર પૂર્ણ કરવાના છે. હવે આપણે જોઈશું આગળ ક્વેશ્ચન નંબર 4, જેની રકમ આપેલી છે આપણને ક્વેશ્ચન નંબર 4ની. સમાંતર શ્રેણી 3, 8, 13, 18મું કેટલામું પદ 78 થાય? તો અહીંયા સૌથી પહેલાં જે છે એટલે કે ત્યાં એનમું પદ જે છે તે આપણે 78 લખી શકાય કે થઈ શકે. તો અહીંયા આપણે આ રીતના લખી શકાય કે એ ઇઝ ઇક્વલ ટુ એટલે કે પ્રથમ પદ જે છે તે 3 આપેલું છે, ત્યારબાદ ડિફરન્સ ડી એટલે કે 8માંથી 3 જાય તો ત્યાં આપણને 5 મળશે, અને એન એટલે કે એનમું પદ જે છે તે 78 એટલે કે એન ઇઝ ઇક્વલ ટુ 78 અને એન જે છે તે આપણે શોધવાના છે. હવે તો સૂત્ર આપણને ખ્યાલ છે કે એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, એટલે કે એન જે છે તેની જગ્યાએ આપણને 78 આપેલા છે તો ત્યાં 78 લખી દઈશું, અને એ એટલે કે 3, એન માઇનસ 1 એન એટલે કે શોધવાના છે અને -1 અને ડી એટલે કે 5 આપેલા છે. માટે હવે 78 અને 3 આપેલા છે, અહીંયા જે 3 ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ જશે તો માઇનસ થશે, માટે 78માંથી 3 જાય તો ત્યાં આપણે 75 લખી શકીએ, અને અહીંયા n માઇનસ 1 અને અહીંયા 5 આપેલા છે એટલે કે 5 n માઇનસ 1 એવી રીતના લખી શકાય. હવે 75 અને 5 જે આપેલા છે તો એ બરાબરની આ સાઈડ આવશે તો ભાગાકારમાં આવશે ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1, એટલે કે 75 ભાગ્યા 5 કરીએ તો 15 આવે, એટલે 15 n માઇનસ 1. હવે n માઇનસ 1 જે છે તે ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવી જશે -1 તો પ્લસ થઈ જશે, માટે n ઇઝ ઇક્વલ ટુ 15 અને 1 એટલે કે 16 મળશે. માટે 16મું પદ જે છે તે 78 થઈ શકે તેવું કહી શકાય. હવે આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 5, જેની અંદર પહેલાંની જ રકમ આપણને આપેલી છે. સૌથી પહેલાં જો ક્વેશ્ચન નંબર 5 શું છે તો સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો, એટલે કે પહેલાં જ જે શ્રેણી આપી છે તે 7, 13, 19, ડેશ 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 205. હવે આની અંદર એવું કીધું છે કે 7, 13, 19 અને વચ્ચે કુલ, અને અહીંયા લાસ્ટમાં જે છે તે 205 એટલે કુલ કેટલા પદો જે છે તેની સંખ્યા શોધવાની છે. ફરીથી એ જ સૂત્ર એન વાળું, ફરીથી એ જ રીત. તો ચાલો જોઈએ. અહીંયા સૌથી પહેલાં એ એટલે કે પ્રથમ પદ એ કેટલું મળશે? 7 મળશે. ડિફરન્સ ડી એટલે કે 13માંથી 7 હોય તો કેટલા મળે? 6 મળે, એટલે કે ડી 6 મળે. અને અંતિમ પદ એટલે કે એલ, અંતિમ પદ એલ જે છે તે આપણને કેટલું આપ્યું છે? 205, એટલે કે એન પણ 205 થઈ શકે, એટલે કે ત્યાં એન પણ લખી શકાય. હવે સૂત્ર મૂકીએ કે એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, એટલે કે એન જે છે ત્યાં 205 લખી દઈશું, એ એટલે કે 7 પ્લસ એન માઇનસ 1 એટલે કે આપણે એન શોધવાના છે જે સંખ્યા જે છે તે, અને ડી ઇઝ ઇક્વલ ટુ 6. હવે 7 જે છે તે બરાબરની આ સાઈડ એટલે કે 205માંથી 7 માઇનસ કરીએ તો 198 થશે. 198 ઇઝ ઇક્વલ ટુ 6 n માઇનસ 1. હવે 6 જે છે તે ભાગાકારની આ સાઈડ આવી જાય, એટલે કે 198 ભાગ્યા 6 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. હવે 198 ભાગ્યા 6 કરીએ એટલે કે n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 198 ભાગ્યા 6 કરીએ તો આપણને ત્યાં
33 મળે છે। હવે -1 જે છે તે ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ જશે એટલે કે 33 + 1 એટલે કે ત્યાં થઈ જશે 34। માટે n જે છે તે આપણને કેટલા મળે છે? 34 મળે છે। માટે એવું કહી શકાય કે અહીંયા જે આપણને સમાંતર શ્રેણી આપેલી છે તેની અંદર કુલ કેટલા પદો હોય? 34 પદ હોઈ શકે છે। ત્યારબાદનો જે પ્રશ્ન નંબર 2 છે તેની અંદર સમાંતર શ્રેણી આપેલી છે 18, 15 1/3, પછી 13 - -47। તો તેની અંદર કુલ કેટલા પદો જે છે તે પણ ફ્રેન્ડ્સ આ જ રીતના સેમ અહીંયા જે રીત આપણને આપેલી છે તે જ રીતના તેને પૂર્ણ કરવાનો છે, જે આપણે હોમવર્કમાં કરીશું। હવે જોઈશું ક્વેશ્ચન નંબર 6। તેનો પ્રશ્ન જે છે કે શું સમાંતર શ્રેણી 11 8 5 2 નું કોઈ પદ -150 હોઈ શકે? તો આના માટે ફરીથી એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, an વાળું। તો સૌથી પહેલાં જે છે તે આપણે અહીંયા લખીશું કે પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? 11 આપેલા છે। હવે ડિફરન્સ d એટલે કે 8 - 11 એટલે કે 8માંથી 11 જાય તો -3 મળે। અને અહીંયા an એટલે કે 150 એટલે કે -150 an આવે। અને આપણે શોધવાનું શું છે? તો n શોધવાના છે। તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા એટલે કે તે હોઈ શકે? તો અહીંયા સૌથી પહેલાં સૂત્ર જે છે તે an ઇઝ ઇક્વલ ટુ a + n - 1 × d। હવે an એટલે કે -150 ઇઝ ઇક્વલ ટુ a એટલે કે 11 + n - 1 એ તો એવી રીતના લખી શકાશે। અને d એટલે કે -3। હવે 11 જે છે તે ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ જશે તો માઇનસ થઈ જશે એટલે કે -150 અને -11 માઇનસ પ્લસ અને 150 ને 11 કરીએ તો 161 થશે। અને અહીંયા જે છે તે નિશાની માઇનસની આવશે એટલે કે -161 ઇઝ ઇક્વલ ટુ -3 n - 1। હવે -3 જે છે તે ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ થશે તો ભાગાકારમાં આવી જશે એટલે કે -161 ભાગ્યા -3 ઇઝ ઇક્વલ ટુ n - 1। હવે અહીંયા માઇનસ પ્લસ થઈ જશે એટલે કે n - 1 ઇઝ ઇક્વલ ટુ આપણને 161 ભાગ્યા 3 મળે છે। -1 ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ જાય તો પ્લસ થઈ જશે એટલે કે n ઇઝ ઇક્વલ ટુ 161 ભાગ્યા 3 + 1। હવે અહીંયા 3 લસ આવે એટલે કે 3 એકા 3 એટલે કે 161 અને 3 તો 164 થશે ભાગ્યા 3। હવે 164 ભાગ્યા 3 કરીએ તો પોઈન્ટમાં જવાબ આવે છે। માટે અહીંયા જે સમાંતર શ્રેણીના પદનો ક્રમાંક જે છે તે ધન પૂર્ણાંક છે। માટે એ ધન પૂર્ણાંક જ હોઈ શકે છે। આથી જે સમાંતર શ્રેણીનું આપણે nમું પદ જે છે તે -150 જે છે તે ક્યારે હોઈ શકે નહીં, કારણ કે અહીંયા જે છે તે 164 ભાગ્યા 3 કરીએ તો આપણને 54 પોઈન્ટ સમથિંગ કંઈક જવાબ મળે છે એટલે કે પોઈન્ટની અંદર આવે છે। એટલે કે n એ સમાંતર શ્રેણીના પદનો ક્રમાંક હોવાથી તે ધન પૂર્ણાંક જ હોય, ક્યારે પોઈન્ટની અંદર આવે, અપૂર્ણાંકની અંદર જવાબ આવે નહીં। માટે અહીંયા જે 150 જે છે તે સમાંતર શ્રેણી હોઈ શકે નહીં, એટલે કે સમાંતર શ્રેણીનું કોઈ પદ જે છે તે -150 હોઈ શકે નહીં। તો ફ્રેન્ડ્સ આપણે આજના લેક્ચરની અંદર જેટલું શીખ્યા છે તેટલું તમને સમજણ પડી ગઈ હશે। તો હવેના પછીના લેક્ચરની અંદર આપણે આગળના ક્વેશ્ચન જે છે તે ક્વેશ્ચન 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 સુધી પૂર્ણ કરવાના થશે અને ક્વેશ્ચન નંબર 15 પણ આપણે પૂર્ણ કરીશું। ત્યારબાદના જે પ્રશ્ન નંબર જે છે 16, 17, 18 અને 19 તે 30% સિલેબસની અંદર કટ થઈ જાય છે, માટે આપણે ક્વેશ્ચન નંબર 15 સુધી જ ગણવાના છે। તો ફ્રેન્ડ્સ આજના લેક્ચરમાં આટલે સુધી જ રાખીએ, નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું। થેન્ક યુ એવરીવન।